આજે ગાંધીનગર નજીક ત્રિમંદિર ખાતે આયોજિત મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનું સમાપન સમારોહ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયો હતો. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કલેક્ટરો અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી આ શિબિરમાં વહીવટીતંત્રને વધુ પારદર્શક, ટેકનોલોજી આધારિત અને નાગરિક કેન્દ્ર બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ચિંતન શિબિરમાં શું ચર્ચાઓ થઈ, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સમાપન સમારોહ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની વિકાસ યાત્રા સતત આગળ વધતી રહે તે માટે ટીમ ગુજરાતના અભિગમ સાથે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ધ્યેયો નક્કી કરીને આયોજનબદ્ધ રીતે કામ કરવું જરૂરી છે. તેમણે મહેસૂલ વિભાગે છેલ્લા સમયમાં ચૂંટણી પ્રક્રિયા અને વહીવટી કામગીરીમાં દેખાડેલી પારદર્શિતા અને ટીમ વર્કની પ્રશંસા કરી હતી. અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે કલેક્ટરોએ માત્ર જમીન સંબંધિત કાર્યો પૂરતા મર્યાદિત ન રહી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પણ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. પ્રવાસન, એમએસએમઈ અને ઉદ્યોગ ક્ષેત્રે જિલ્લા કક્ષાએ વધુ અસરકારક કામગીરી કરવાની જરૂર હોવાનું તેમણે કહ્યું હતું. સાથે જ મોટી કંપનીઓના CSR ફંડનો ઉપયોગ પછાત અને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે થાય તેની પણ જવાબદારી જિલ્લા તંત્રએ નિભાવવી જોઈએ તેમ જણાવ્યું. સ્વચ્છતા મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાઓમાં કોઈ એક સ્થળને મોડલ સ્વચ્છતા ઝોન તરીકે વિકસાવવાનો આગ્રહ કર્યો હતો અને ખાદ્ય પદાર્થો વેચતી લારીઓ પર ગ્લોવ્સ અને સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરાવવા પણ સૂચનાઓ આપી હતી. ઉપરાંત અસામાજિક તત્વો સામે પાસા અને તડીપાર જેવી કાર્યવાહી અંગે કડક વલણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વધુમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું હતું કે રાજ્યમાં ટેકનોલોજી આધારિત અને નાગરિક કેન્દ્રિત વહીવટીતંત્ર ઊભું કરવા માટે સરકાર સતત કાર્યરત છે. જમીન સંબંધિત સેવાઓના સરળીકરણ, ડિજિટલાઇઝેશન અને પારદર્શિતા વધારવા માટે અનેક સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તંત્ર દ્વારા કરાયેલી આ ચિંતન શિબિર વિશે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટમાં જણાવો. અને આ પ્રકારના અહેવાલો માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.